જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, ફાઇનલી જેને ખાકીની ખુમારી છે એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા ન્યૂઝ આવ્યા છે આજે, કે જ્યાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડીની જે વેકેન્સી છે મિત્રો, એ સરકાર દ્વારા બહાર પાડી દેવામાં આવી છે. કઈ તારીખથી ફોર્મ ભરવામાં આવશે, શું છે નવા નિયમો, હાઇટ, વેટ, વજન, અભ્યાસક્રમ, સાથે સાથે હસમુખ પટેલ સાહેબે આ સંપૂર્ણ માહિતી આપી છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો મિત્રો, ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો રહેશે તમારા માટે. તો મિત્રો, ટોપિક પર આવીએ આપણે. એના પહેલાં ખાસ કરીને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ મળશે, જેમ કે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલેના, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, અયોધ્યા જીકે, CAA, NRC જેવા જે મિત્રો કરંટના ટોપિક છે એવી બધી કરંટ અફેર્સની પીડીએફ, સાથે છેલ્લા એક વર્ષના લેટેસ્ટ કરંટ અફેર્સની અલગથી પીડીએફ જે મંથ વાઇઝ હશે, એમાં ડે વાઇઝ કરંટ અફેર્સ આપેલું છે તારીખ સાથે, બરાબર. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ફ્રેન્ડ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. આમાં પાછા તમને મંથ વાઇઝ મળ્યા પણ કરશે, બરાબર. તો 9510411961 પર કોન્ટેક્ટ કરો. ગઈ તમામ એક્ઝામમાં, ખાસ કરીને પોલીસ એક્ઝામમાં પણ 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. મિત્રો, આપણે પોલીસના નોટિફિકેશનની આગળ વાત કરી હતી, બરાબર. પોલીસની જે વેકેન્સી છે 12,000 ને સમથિંગ છે, બરાબર, પીએસઆઈની વેકેન્સી. હવે આજે હસમુખ પટેલ સાહેબે મિત્રો ખૂબ જ મોટી વાત કરી છે. શું છે વાત કરીએ આપણે? તો ઉમેદવારોની ફી સ્વીકારવા માટે બેંકે જે વ્યવસ્થા કરવી પડે તેમાં 20 દિવસ જેટલો સમય લાગે તેમ હોય. અરજી ફોર્મ 4 એપ્રિલથી સ્વીકારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, બરાબર. 4 એપ્રિલથી તમારા અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે, એટલે કે ફોર્મ ભરવાની જે તારીખ છે મિત્રો, એ 4 તારીખથી શરૂ થઈ જશે. લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીની અરજી સ્વીકારવાનો સમયગાળો 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધીનો રહેશે. 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધીનો સમયગાળો છે. શૈક્ષણિક લાયકાત સહિતના પ્રમાણપત્રો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીના હોવા જોઈએ. આ મિત્રો અહીંયા તમે જોઈ લેજો, બરાબર. જે પણ ફોર એક્ઝામ્પલ કોઈ પાસે કાસ્ટ સર્ટિફિકેટ હોય છે, બરાબર, કોઈ પાસે 10th 12thની માર્કશીટ હોય, અથવા તો કોઈ પાસે કમ્પ્યુટર સર્ટિફિકેટ હોય, તો એ બધી જ વસ્તુ જે છે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીના હોવા જોઈએ. સાહેબે સ્પષ્ટ વાત કરી છે. ઉમેદવારોએ અરજીમાં 12માની માર્કશીટ મુજબનું નામ લખવાનું રહેશે, બરાબર. આ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે. 12માની માર્કશીટ મુજબનું નામ લખવાનું છે, સાથે માર્કશીટ અપલોડ કરવાની રહેશે, બરાબર. આ વખતે નવું છે, માર્કશીટ અપલોડ કરવાની રહેશે પોલીસ ભરતીમાં, પીએસઆઈ એલઆરડી ભરતીમાં. ઉમેદવારો માર્કશીટ તૈયાર રાખે. ડુપ્લિકેટ અરજીઓ ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો. આગળ વાત કરીએ આપણે. તો લોકરક્ષક તથા પીએસઆઈ ભરતી વિગતવારની જાહેરાત 2-3 દિવસમાં વેબસાઇટ પર મૂકવામાં આવશે. પોલીસ ભરતી બોર્ડની નવી વેબસાઇટ ન બને ત્યાં સુધી લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર ઉમેદવારો માટે તમામ વિગતો મૂકવામાં આવશે. મિત્રો, તમારે પોલીસ ભરતીની કોઈ પણ માહિતી જોઈતી હોય તો એક્ઝામ ટુડે સાથે બની રહો. આપણે પલની પૂરી ડિટેલમાં તમને માહિતી આપતા રહીશું, બરાબર. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે પોલીસ ભરતી માટે જ આપણે ખાસ કરીને જે સમય આપીએ, બરાબર. તો વેરી ઇમ્પોર્ટન્ટ જે છે મિત્રો એ છે કે માર્કશીટ તમારે તૈયાર રાખવાની છે, માર્કશીટ અપલોડ કરવાની રહેશે. આ વખતે લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીની અરજીઓ સ્વીકારવાનો સમયગાળો 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધીનો રહેશે. શૈક્ષણિક લાયકાત સહિતના પ્રમાણપત્રો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીનો હોવા જોઈએ. હવે મિત્રો, મેન વાત છે વિદ્યાર્થીઓના સવાલ, બરાબર. ફિઝિકલ જે નિયમ છે એ પહેલાં ડિક્લેર કરી દેવામાં આવ્યા, બરાબર. આ વખતે વજન જે છે મિત્રો એ કાઢી મૂકવામાં આવ્યું છે, પણ ઊંચાઈ કાઢવામાં આવી નથી. ઊંચાઈ માપવામાં આવશે. 5 કિલોમીટર તમારે દોડવાનું છે, એના માર્ક ગણવામાં આવશે નથી, એ ક્વોલિફાઈ રહેશે. આગળ જે પણ નવા રિક્રુટમેન્ટ રૂલ્સ હતા મિત્રો, એની પણ આપણે વાત કરી લીધી છે, બરાબર. હવે મેન વસ્તુ છે ઉંમર. તો ઉંમર મિત્રો અત્યાર સુધીમાં 33 વર્ષ અત્યાર સુધીમાં ઉંમર જે છે રાખવામાં આવતી હતી. હવે 2 થી 3 દિવસમાં આપણને ખબર પડી જશે કે જનરલ કેટેગરીની ઉંમર 33 વર્ષ છે કે 35 વર્ષ છે, બરાબર. વચમાં એક વખત કોવિડના કારણે 1 વર્ષનો રિલેક્સેશન આપવામાં આવ્યો હતો. 2-3 દિવસ ખાલી થોંભી જાઓ તમે. જ્યારે પણ વેબસાઇટ પર માહિતી મોકલશે, નોટિફિકેશન આવશે, તો આપણે અલગથી એક વિડીયો બનાવીશું. મિત્રો, તૈયારી ચાલુ કરી દો. કોમ્પિટિશન ખૂબ વધારે છે અને આપણી પાસે આ છેલ્લો મોકો છે. તો કરંટ અફેર્સની પીડીએફ જોઈતી હોય તેના માટે તમે અમારી હેલ્પ લઈ શકો. માત્ર 250 રૂપિયામાં 1 વર્ષનું પૂરું કરંટ અફેર આપીએ છીએ. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, અને સૌથી મોટી વાત કે તારીખ વાઇઝ એ કરંટ અફેર્સ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો કરંટ અફેર્સ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો એ કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફ્રેન્ડ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.